તો ફાઇનલી ગાઈઝ માંડ આપણે એક્ઝિટ થયા બહાર નીકળ્યા છે, થોડાક જ બહાર નીકળ્યા છે. હજી અહીંયા ઊભા છે ને આપણા ફેન ફોલોવર મળી ગયા. કેમ છે ભાઈ, મજામાં? જવા માટે લાઈન કેટલી આગી છે, વિચાર કરો. ફરી પાછું અહીંયા આવવાનું છે, બહુ ઝાઝી લાઈન છે. હું આમ આગળ આગળ ખબર નહીં કેટલી વાર લાગશે. આજે તો લાગે રાત થઈ જશે સામના, ભીડ જ એટલી બધી છે યાર. બજાર જ્યારે આ બંકો આવશે, કોઈ ગરમી વધી કોઈ કલાક જ્યારે વિડિયો આવશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. સવારના વાગી ચૂક્યા છે 9:30 જેવું થઈ ગયું છે અને આજે છે કૃષ્ણ જન્માષ્ટમી. તો પહેલાં તો સૌ પ્રથમ બધાને કૃષ્ણ જન્મદિવસની ખૂબ 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 અને ખૂબ જ શુભેચ્છાકામનાઓ. આજે કોલેજમાં રજા છે તો વિચાર્યું કે ચલો ઇસ્કોન મંદિરે જઈએ, રાધે કૃષ્ણના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. અને બહુ જ મસ્ત વાતાવરણ છે, તમે જોઈ શકો છો. બહુ જ શાંત એરિયો છે એટલે સારું છે. તો ચલો ફટાફટથી આપણે જઈએ છીએ. આ છે એક નવી શરૂઆત કરવા માટે રાધા કૃષ્ણ મંદિરે. તો ચલો મળીએ છીએ થોડીક વારમાં, પણ વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. તો આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને આપણે આવે છે ને જવાનું છે મેટ્રોમાં. અહીંથી જવાનું છે થલતેજ અને થલતેજથી પછી જવાનું છે રિક્ષા પકડીને ઇસ્કોન મંદિરે. એમ કે ઇસ્કોન જવા માટે બે જ રસ્તાઓ છે, કાં તો તમે થલતેજ પહોંચો ને થલતેજથી પછી ત્યાંથી રિક્ષા પકડવાની છે. એટલે ચલો મસ્ત મજાનું મેટ્રો સ્ટેશન છે. મેટ્રોમાં ફટાફટ પહોંચીએ આપણે. આઈ એમ એક્સાઇટેડ ફોર રાધાકૃષ્ણ દર્શન. ફાઇનલી આપણે મેટ્રો આવી ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઇસ્કોન ઉતરી ગયા છીએ. અહીંયાથી તમે રસ્તો જોઈ શકો છો, ડેન્જરસ. અને અમે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, તો ફટાફટ આપણે ઇસ્કોન પહોંચવું પડશે. તો ફાઇનલી ગાઈઝ આપણે 8મના દિવસે પહોંચી ગયા છીએ ઇસ્કોન મંદિરે. હવે અંદર ખબર નહીં કે શું કહેવાય જગ્યા મળે કે નહીં વિડીયો બનાવવાની, બટ આપણે જઈએ છીએ અત્યારે. ચલો જવા માટે લાઈન કેટલી આગી છે, વિચાર કરો. ફરી પાછું અહીંયા આવવાનું છે, બહુ ઝાઝી લાઈન છે. હું આમ આગળ આગળ ખબર નહીં કેટલી વાર લાગશે. આજે તો લાગે રાત થઈ જશે સામના, ભીડ જ એટલી બધી છે યાર. તો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, અને છે ને દોડધામ ચાલુ થઈ ગઈ છે. ઇસ્કોન મંદિરની અંદર તો આવી ગયા, માંડ આવ્યા છીએ, પણ હજી બહુ બધું અંદર જવાનું છે આખી લાઈન ફરીને. તો ચલો પેલા પહોંચી અંદર. ખબર નહીં કે બીજું શું થશે કે એની અંદર. તમને લાઈવ દર્શન કરાવું. લાઈવ એટલે ટીવી ઉપર જો રાધા કૃષ્ણ ઇસ્કોન મંદિર. ચાલો તો ફાઇનલી અંદર જઈ રહ્યા છીએ આપણે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે જો તો જોઈ શકો છો અને પબ્લિક વરસાદ ગઈ મારું કામ અને કૃષ્ણ ભગવાન જે મારું કામ. અત્યારે છે ને જુઓ, અત્યારે છે ને પબ્લિક એટલી છે. આ ફરાળી વસ્તુ પણ મળે છે, નાસ્તો મળે છે. તો ફાઇનલી ગાઈઝ માંડ આપણે એક્ઝિટ થયા બહાર નીકળ્યા છીએ, થોડાક જ બહાર નીકળ્યા છીએ. હજી અહીંયા ઊભા છે ને આપણા ફેન ફોલોવર મળી ગયા. કેમ છે ભાઈ, મજામાં? શું નામ છે તમારું? વિજયભાઈ. કેમ છે, મજામાં? બસ તમને વિજયભાઈ મળી ગયા છે અત્યારે. છે ને શું કહેવાય રાધા કૃષ્ણ મંદિર ઇસ્કોન, એટલે બહુ મજા આવી, આનંદ થયો. કેમ કે આટલી બધી ભીડમાં ભાઈ મને ઓળખી લો, એ જ મારા માટે બહુ મોટી વાત છે. તો ચલો ફટાફટ છે ને બહાર નીકળીએ, કારણ કે વરસાદ વધતો જાય છે ધીમે ધીમે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને શું કહેવાય માંડ પહોંચ્યા છે. વરસાદ હતો ગજબનો. અત્યારે જોવો છો પાણી તો કેટલું બધું છે. કસમથી છે ને શું કહેવાય ઇસ્કોન મંદિરથી બહાર નીકળ્યો એટલો વરસાદ ચાલુ થયો ને આખો પલળી ગયો હતો. માંડ પહોંચ્યો છું અને અત્યારે જો પાણી જો ખાલી કેટલું પાણી હશે આમાંથી તો નીકળવું
જોવો છો ને કેટલું બધું પાણી ભર્યું છે અહીંયા. આમ જો વરસાદનું પાણી. ગજબ બોસ ગજબ. ક્યાં લગન જવાનું છે આપણે? આમ છે ભાઈ ભાઈ સમુદ્રમાં આટા મારતા હોય ને એવું લાગી રહ્યું છે અત્યારે. ગજબ જો પાણી જો અડધા લગા ભર્યું છે અત્યારે છે ને. ગુજરાત યુનિવર્સિટી છું અત્યારે, અહીંયાથી જાઉં છું હોસ્ટેલ બાજુ. બટ હા તો જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે. ચલો માંડ ખડે પહોંચે ફટાફટથી હવે યાર. નહીં આમાં જે ગટર ખુલી રહી ને તો સીધો અંદર ઘરે જવાનો છે. ફાઇનલ છે. તો ફાઇનલી મારા વાલીડાઓ આપણે દરિયામાંથી બહાર નીકળી ગયા છે ને હવે જઈએ છીએ આ રસ્તા ઉપર શાંતિથી. કારણ કે શું કહેવાય આટલું બધું પાણી ભર્યું હતું ને દરિયા જેવું હતું, એમાં બી આખો પલ્લી ગયો છું. ડર એ વાતનો છે કે છે ને બેગમાં છે ને મારા બધા ડોક્યુમેન્ટ બધા જ પલ્લી ગયા છે. આઈ થિંક બધા પલ્લી ગયા છે કેમ કે વરસાદમાં નાતો નીકળો હતો. એમાં રિક્ષામાં આવ્યો તો રિક્ષામાં મારા ફેન ફોલોવર મળી ગયા, પાછા બીજા ફેન ફોલોવર મળી ગયા. દિલને બહુ સુકૂન મળે છે. ચલો ફટાફટ ત્યાં પહોંચીએ. કોરા થઈ ગયા અને અહીં જવાનું છે કઠવાડા પણ વિચારું છું જવાનું. હવે જોઈએ શું થાય છે. તો ફરી પાછા આવી ગયા છીએ દરિયામાં કેમ કે હજી વરસાદનું પાણી એટલું બધું દેખાય છે અહીંયા. થોડાક આગળ વધો તો વરસાદનું પાણી, થોડાક આગળ વધો તો વરસાદનું પાણી. હવે બુલેટ જોવો તમે. હા મજો હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. ચલો ભાઈ બંધ બધા નીકળી આવે અહીંથી વરસાદના પાણીમાંથી ફટાફટ બહાર. કેમ કે આમાં બીકી લાગે યાર. નહીં જાય છે ને ગટરનું ઢાંકણું ખુલ્લું રહ્યું ને તો સીધા અંદર ખાબકશું. પણ શાંત એરિયો આવી ગયો છે ને મજા આવે છે. અને બ્લોગ કેવો લાગ્યો આજનો? બહુ જ જોરદાર બ્લોગ હતો. બહુ મજા આવી ગઈ. વરસાદમાં પલળવાની મજા આવી ગઈ. અને એમાં સાચું કહું ને આઠમ હતી અને આજે વરસાદ આવ્યો એ બહુ શું કહેવાય ભગવાનનો ચમત્કાર ગણો કે શું ગણો, તમને જે ગણવું હોય. બધાની પોતાની શ્રદ્ધા છે. પણ યાર આઠમના દિવસે વરસાદ આવ્યો, સુકૂન મળી ગયું. સુકૂન. બધો જ સામાન છે ને બગડી ગયો છે, મને પલળી ગયો હતો. બધો સામાન મારો જ છે. બાબા સોપારીની વાત ના કરતા, ક્યારેક જ ખાઉં છું, ક્યારેક ખાઈ લઉં છું. મીઠી સોપારી છે, બીજું કંઈ નથી. આઈ કાર્ડ છે, આ બધું સામાન એમનો પડ્યો છે. અને હાજુ કહો ને તો બધું પલ્લી ગયું. શું કહેવાય ચોપડા ને બધું પલ્લી ગયું હતું. આ જો મારી બુક્સ ને જો ખાલી એ બાબી સૂકવી છે. હજી મળેલા જીવ જો આ બધું પલ્લી ગયું હતું. બેગ ને એવું બધું પલ્લી ગયું હતું. બહાર છે ને સૂકવ્યા છે. મારા કપડાં બી સૂકવવાના છે. જો અહીંયા કપડાં બી સુકાય છે. ચલો હવે છે ને ગાઈસ શાંતિથી હોઈ જઈએ થોડી વાર માટે. મળી ગયા છીએ આરામથી પછી બધા પાછા. ભિખારી હોવા છતાં રાજાની જેમ આપણે ચા પીવા નીકળી ગયા છે. ઉઠી ગયા છીએ શાંતિથી અને મસ્ત મજાને એમ છું કે ચલો ચા પીએ. મસ્ત સાયરામ દવેના જોક સાંભળતો હતો, ઘડી કંઈ મોટિવેશનલ વાતો સાંભળતો હતો ને પછી એમ થયું કે ચલો હવે છે ને ચા પીએ. કેમ કે વાગી ગયા છે પોણા 5 કે 6 જેવું થઈ ગયું છે. મેં ટાઈમ બહુ એક્ઝેક્ટલી જોયો નથી. અને હવે ચા પીવા જઈએ ટી પોસ્ટે. કેમ કે ચા તો પીવી પડશે થોડીક. એક તો સવારનો ઉપવાસ છે, કંઈ ખાધું નથી, પણ ચા પીવી પડશે યાર. મને ગુજરાતીમાં નહીં કહેવાય કે ચા વિના નહીં હાલે યાર. તો ચાલો ફટાફટથી પીએ આપણે ચા. તો ફાઇનલી ગાઈસ છે ને ચા પીવા આવ્યા હતા પણ આપણે છે ને જીગરજાન મિત્ર મળી ગયા છે. મને કે આપણે એક ફેન ફોલોને મળવા જવું છે કે ભાઈ એમનામાં એક બહુ ચાહના છે કે ભાઈ મળે. અમે સારું ચલો જઈએ. તો રિક્ષા લઈને મંકા ભાઈ નીકળી ગયા. શું કેવું ભાઈ? હા ભાઈ અલી જાશે બજાર જ્યારે આ બંકો આવશે કોઈ ગરમી વધી ભાઈ કલા જ્યારે વિડિયો આવશે. ભાઈ માતાજી મિત્રો જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ સાપો સાહેબ પાછા બેઠા છે પાછા. જય દ્વારકાધીશ. બસ આવું બધું છે. ચલો જઈએ આપણે. ભાઈબંધ આવે છે તો મળી આવજે થોડી વારમાં. નીકળી તો ફાઇનલી ગાઈસ જે મિત્રોને મળવાનો તો એ મિત્રો આવી ગયા છે. કેમ છે મજામાં ભાઈ? શું કે શાંતિભાઈ? નમસ્તે. કેવું લાગે? મજા આવી? મસ્ત. કેવા લાગે છે મારા વિડીયો? મસ્ત. તને કેવા લાગે ભાઈ? બહુ જોરદાર. ગસક ખાચું કે બહુ જોરદાર લાગે? અરે આભાર મારા ભાઈ. જેમ આ ક્રિએટર બનવા માંગે. હા ભાઈ આ ભાઈને પણ શું કે વ્લોગ બનાવે છે. શું નામ છે તમારા આઈડી નું? રોહિત ઠાકોર 920 વ્લોગિંગ ચેનલ છે ભાઈ. સપોર્ટ કરી નાખજો બધા. અને કેમ કે છે ને તમારા બધાના સપોર્ટ થકી અમે નાના માણસો આગળ આવીએ છીએ. અને અમારા જો બંકા જો ભાઈ આ ભાઈનું ગીત વાયરલ થવાનું જો યાર. ગજબ ગીત આયા તો ભાઈ. જય દ્વારકા જય મેલડીમાં. આજે 7મ આઠમ તો શું કે આપણે 8મ હતી. આજે કૃષ્ણ જન્માષ્ટમી હતી. આપણે ઇસ્કોન ગયા પછી આ મિત્રો સાથે મળ્યા. અને આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ નથી બન્યો બટ હા બનાવી નાખ્યો છે. બહુ ઝાઝા ટાઈમ પછી આપણે વ્લોગિંગ ચાલુ કરીએ છીએ. અને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સમાપ્ત કરવાના છીએ. કારણ કે છે ને હવે બહુ લાંબો વ્લોગ નથી કરવાનો કેમ કે એડિટિંગ બાકી છે હજી બધું. એટલે મળી ગયા છે કાલના નેક્સ્ટ વ્લોગમાં. આજની જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.